હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, જે છે બોડી અને પ્રવાહ, એટલે કે બોટ એન્ડ સ્ટ્રીમ. ખૂબ નાનું ચેપ્ટર છે, આજે જ આપણે કમ્પ્લીટ થઈ જશે. તો પહેલાં એની થોડાક જે ક્વેશ્ચનમાં જે વર્ડ્સ આપેલા હોય છે, એ વર્ડ્સ શું છે એ આપણે શીખી લઈએ. ઓકે, પહેલે તો તમને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું હોય તો કે લખ્યું હોય તો કે સ્થિર પાણી. તો સ્થિર પાણી એટલે શું? તો કે પાણીનો કોઈ પણ પ્રવાહ ન હોય એને શું કહેવાય? પાણીની ઝડપ છે એ 0 કિલોમીટર/અવર હોય તો એને શું કહેવાય? સ્થિર પાણી કહેવાય. પાણીની ઝડપ 0 કિલોમીટર/અવર હોય એને શું કહેવાય? તો કે સ્થિર પાણી કહેવાય. ઓકે, બીજું એવું આપ્યું હશે પ્રવાહની ઝડપ. ઓકે, પ્રવાહની ઝડપ એટલે શું? તો કે વહેતું પાણી હોય જે કોઈ ચોક્કસ ઝડપથી ગતિ કરે છે તેને શું કહેવાય? તો કે પ્રવાહની ઝડપ કહેવાય. એટલે કે વહેતા પાણીને શું કહેવાય? તો કે પ્રવાહની ઝડપ કહેવાય. ઓકે, તમને આપ્યું હશે કે પ્રવાહની ઝડપ આટલા કિલોમીટર/અવર છે, તો પાણી જે વહે છે એને શું કહેવાય? પ્રવાહની ઝડપ કહેવાય. ઓકે, પછી આપ્યું હશે બોટની ઝડપ. બોટ છે ઈ જ્યારે ગતિ કરે છે, જ્યારે એની ઝડપ આપેલી હોય એને શું કહેવાય? બોટની ઝડપ કહેવાય. ઓકે, જ્યારે ખાલી ક્વેશ્ચનમાં બોટની ઝડપ જ ખાલી આપી હોય તો શું સમજવાનું? તો કે સ્થિર પાણીમાં બોટની ઝડપ હશે. ઓકે, પછી આપ્યું છે પ્રવાહની દિશામાં બોટની ઝડપ. એટલે કે પાણી જે દિશામાં ગતિ કરે છે, પાણી જે દિશામાં જાય છે એ જ દિશામાં જ્યારે બોટ જાય એને શું કહેવાય? પ્રવાહની દિશામાં બોટની ઝડપ. એટલે કે જે દિશામાં પાણી જાય છે એ જ દિશામાં બોટ જાય એને શું કહેવાય? અપસ્ટ્રીમ. ઇંગ્લિશમાં એને શું કહેવાય? અપસ્ટ્રીમ. એટલે કે પાણીની દિશા સરખી હોય અને એ જ દિશામાં બોટ જાય છે, બોટ જાય. ઓકે, તો શું થાય? તો કે જ્યારે પ્રવાહની દિશામાં તે બોટની ઝડપ એટલે બોટ જાય છે ત્યારે શું થાય છે? ઝડપ જે છે એ પાણીના પ્રવાહની ઝડપ છે, બોટની જે ઝડપ છે એ પાણીના પ્રવાહની ઝડપ જેટલી શું થાય? વધે. ઓકે, કે બે સાથે જાય છે, જે દિશામાં પાણી જાય છે એ દિશામાં બોટ જાય તો એની સ્પીડ વધે ને, કેમ કે પાણી છે આરવાર બોટને લઈ જાય, અને એટલે જેટલી પાણીની ઝડપ હશે ને એટલી જ તે બોટની ઝડપ શું થાય? વધી જશે. બરોબર. પછી એવું હોય કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ એને કહેવાય ડાઉન સ્ટ્રીમ. એક જ મિનિટ વેઇટ કરજો. ઓકે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ એવું આપ્યું એટલે કે તમારે શું સમજવાનું કે પાણીનો જે પ્રવાહ જે દિશામાં જાય છે ને એની વિરુદ્ધ દિશામાં બોટ જાય છે. હવે તમે જુઓ, પાણી બીજી દિશામાં ચાલે છે, બોટ બીજી દિશામાં ચાલે છે, તો પાણીનું જે પ્રવાહનું જે ઝડપ હશે એટલી જ તે બોટની ઝડપ શું થશે? તો કે ઝડપ છે એ ઘટશે. એટલી જ આમાં ઝડપ વધે, જેટલી પ્રવાહની ઝડપ હોય એટલી ઝડપ બોટની વધે. જ્યારે વિરુદ્ધ દિશામાં શું થાય? તો કે પ્રવાહની જેટલી ઝડપ હોય એટલી જ તે બોટની ઝડપ શું થાય? ઘટી જાય. ઓકે, આટલા વર્ડ્સ હશે ક્વેશ્ચનમાં. હવે આપણે ક્વેશ્ચન જોતા જઈએ અને સોલ્વ કરતા જઈએ. ઓકે, શું કીધું છે? તો કે શાંત પાણીમાં એક બોટની ઝડપ છે ને 15 કિલોમીટર/અવર છે. શું કીધું છે? શાંત પાણી એટલે કે સ્થિર પાણી. સ્થિર પાણીમાં
બોટની ઝડપ કેટલી આપી છે તો કે 15 કિલોમીટર પર અવર 15 આપી છે આપણને. ઓકે, પછી શું કીધું, જ્યારે પ્રવાહની ઝડપ 3 કિલોમીટર પર અવર છે. પ્રવાહની ઝડપ કેટલી છે તો કે 3 કિલોમીટર પર અવર 3 છે. તો પ્રવાહની દિશામાં તેમજ પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ ગોતવાની છે આપણે, બરાબર. પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ અને પ્રવાહની દિશામાં બોટની ઝડપ. હવે આપણે જોયું તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં જ્યારે બોટની ઝડપ હોય ત્યારે આપણે શું કીધું હતું કે બોટની ઝડપ છે ને પ્રવાહની ઝડપ જેટલી ઘટે. ઓકે, એટલે કે 15 માઇનસ મારે શું કરવું પડશે 3, એટલે કે 12 મારો આન્સર થશે. કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ તો કેટલી થઈ જશે 12. સ્થિર પાણીમાં બોટની ઝડપ તમને આપી છે 15, તો વિરુદ્ધ દિશામાં કેટલી થઈ જશે 12, અને પ્રવાહની દિશામાં જ તે જો ચાલે તો કેટલી થશે, તો આપણે શું કરશું તો કે બોટની ઝડપ છે એ પ્રવાહની ઝડપ જેટલી શું થાય વધી જાય, એટલે કે 18 કિલોમીટર પર અવર થઈ જાય. એટલે કે તમને એવું કીધું હોય કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપનો આન્સર કેટલો થશે તો કે 12 કિલોમીટર પર અવર, અને પ્રવાહની દિશામાં બોટની ઝડપ કેટલી થશે 18 કિલોમીટર પર અવર. હંમેશા યાદ રાખવાનું, સ્થિર પાણીમાં બોટની ઝડપ આપી હોય, પ્રવાહની ઝડપ આપી હોય, તો જ્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ ગોતવી હોય ને એ પ્રવાહની ઝડપ જેટલી ઘટી જાય, અને પ્રવાહની દિશામાં બોટની ઝડપ તમને જ્યારે કીધું હોય તો પ્રવાહની દિશા જેટલી ઝડપ છે એટલી પ્રવાહની ઝડપ છે એટલી ઝડપ છે એ બોટની વધી જાય. ઓકે, એટલે વિરુદ્ધ દિશામાં ઝડપ છે પ્રવાહની ઝડપ માઇનસ થાય, અને પ્રવાહની દિશામાં બોટની ઝડપ હોય ત્યારે પ્રવાહની ઝડપ છે એ પ્લસ થાય. ઓકે, તો આ હતો આપણી પહેલી ટાઈપ. બીજી ટાઈપ જોઈએ તો તમને બીજી ટાઈપમાં શું કીધું છે તો કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એક બોટની ઝડપ 12 કિલોમીટર પર અવર છે અને પ્રવાહની દિશામાં બોટની ઝડપ 20 કિલોમીટર પર અવર છે. તો સ્થિર પાણીમાં બોટની ઝડપ અને પ્રવાહની ઝડપ ગોતો. પહેલું ટાઈપ આપણે જોયું તો ત્યારે શું હતું, બોટની ઝડપ આપી હતી, પ્રવાહની ઝડપ આપી હતી, અને એ ઉપરથી આપણે શું ગોતતા હતા કે વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ, પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને પ્રવાહની દિશામાં બોટની ઝડપ, એ આપણે બે ગોતતા હતા, બરોબર. આ વખતે આપણને બોટની ઝડપ ને પ્રવાહની ઝડપ છે એ આપણને ગોતવાનું કીધું છે. તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ કેટલી આપી છે તો કે 12, બરાબર. અને પ્રવાહની દિશામાં બોટની ઝડપ કેટલી આપી છે તો કે 20. ઓકે, હવે હંમેશા યાદ રાખવાનું આવા ક્વેશ્ચનમાં તમારે શું કરવાનું તો કે અહીંયા લખી નાખું, જ્યારે તમારે સ્થિર પાણીમાં બોટની ઝડપ ગોતવી હોય ત્યારે તમારે શું કરવાનું તો કે બંને જે ઝડપ આપી હોય ને એનો સરવાળો કરવાનો, બંને ઝડપનો સરવાળો કરી સરેરાશ ગોતવાની. એટલે તમને શું મળશે, સ્થિર પાણીમાં બોટની ઝડપ મળશે. અને પ્રવાહની ઝડપ જ્યારે ગોતવી હોય ત્યારે શું કરવાનું, બંને ઝડપની બાદબાકી કરી સરેરાશ. તમને બંને ઝડપ આપી છે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ આપી અને પ્રવાહની દિશામાં બોટની ઝડપ આપી, એટલે ઝડપ કેટલી આપી 2 આપી. તમને ગોતવાનું શું કહેશે, સ્થિર પાણીમાં બોટની ઝડપ ગોતવાનું કે કાં તો પ્રવાહની ઝડપ ગોતવાની કે, બરોબર. જ્યારે સ્થિર પાણીમાં બોટની ઝડપ ગોતવાની કે ત્યારે તમને જે બંને ઝડપ આપી છે એનો સરવાળો કરીને એની સરેરાશ ગોતવાની. જ્યારે પ્રવાહની ઝડપ તમને ગોતવાની કે ત્યારે બંને ઝડપ જે આપી છે એની બાદબાકી કરી અને સરેરાશ કરનાર. ઓકે, હવે જોઈએ આપણે તો કે સ્થિર પાણીમાં બોટની ઝડપ આપણે ગોતીએ તો મેં તમને શું કીધું, સ્થિર પાણીમાં બોટની ઝડપ જ્યારે ગોતી હોય ત્યારે બંને જે ઝડપ આપી હોય બોટની એનો સરવાળો કરી સરેરાશ
ગોતવાની, એટલે કે 12 + 20 કરી એની સરેરાશ સીધી ગોતી નાખીશું, એટલે કેટલી થશે સરેરાશ, એટલે કે જેટલી ઝડપ જેટલી સંખ્યા હોય એને ભાગ્યા મારે શું કરવાનું, એટલી સંખ્યા, એટલે કે 2 ઝડપ આપી છે એટલે ભાગ્યામાં હું શું લખીશ 2 લખીશ. ઓકે, એટલે મારે 20 30 32 ભાગ્યા 2 એટલે કે 16 × 32 એટલે કેટલો આન્સર થશે 16 કિલોમીટર/અવર સ્થિર પાણીમાં બોટની ઝડપ થશે. ઓકે, અને પ્રવાહની ઝડપ ગોતવી હોય આપણે ત્યારે મેં શું કીધું હતું, બંને ઝડપની શું કરવાની, તો કે બાદબાકી 20 - 12 અને છેદમાં 2. કે 20 માંથી 12 જાય એટલે કે 8 8 ભાગ્યા 2 એટલે કે 4 મારો આન્સર થશે. કે પ્રવાહની ઝડપ કેટલી થશે, તો કે 4 કિલોમીટર/અવર થશે. ઓકે, તો આઈ હોપ કે બધાને ટાઈપ 1 અને 2 એ આવડી ગયું હશે. ટાઈપ 1 માં શું આપ્યું હતું, તો કે સ્થિર પાણીમાં બોટની ઝડપ ને પ્રવાહની ઝડપ આપી હતી, એ ઉપરથી આપણે શું ગોત્યું, તો કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ ગોતી અને પ્રવાહની દિશામાં બોટની ઝડપ ગોતતા આપણને આવડી ગયું. બીજી ટાઈપમાં આપણે શું શીખ્યા, તો કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ આપી હતી અને પ્રવાહની દિશામાં બોટની ઝડપ આપી હતી, એ ઉપરથી આપણે શું ગોત્યું, તો કે સ્થિર પાણીમાં બોટની ઝડપ અને પ્રવાહનો ઝડપ આપણે ગોતતા શીખ્યું. ઓકે, હવે ત્રીજી ટાઈપ જોઈએ. ત્રીજી ટાઈપમાં શું આપ્યું હોય છે, તો કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એક બોટની ઝડપ 12 કિલોમીટર/અવર છે. જો શાંત પાણીમાં બોટની ઝડપ 15 કિલોમીટર/અવર હોય તો પ્રવાહની દિશામાં બોટની ઝડપ ગોતવાની છે. ઓકે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ કેટલી આપી છે, તો કે 12 આપી છે. ઓકે, શાંત પાણીમાં બોટની ઝડપ એટલે કે સ્થિર પાણીમાં બોટની ઝડપ આપણને કેટલી આપી છે, તો કે 15 આપી છે. તો આપણે શું ગોતવાનું છે, પ્રવાહની દિશામાં. હવે તમે જોયું હતું ગયા ઓલામાં કે આપણે સરેરાશ કાઢી અને જે સ્થિર પાણી ગોતતા હતા, બરોબર, કે આ જે 12 અહીંયા આપણે ગોતવાનું છે પ્રવાહની દિશામાં, બરોબર. તો અહીંયા જે હતું અને અહીંયા જે હતું એનો સરવાળો કરી અને સ્થિર પાણી આપણે સરેરાશ ગોતતા હતા, એટલે કે આ બંનેની વચ્ચેનું જે હશે એ આ સ્થિર પાણી હશે. ઓકે, તો તમે જો આ 12 માં કેટલા ઉમેર્યા છે અને 3 ઉમેર્યા છે, તો 15 આવે, તો હું 15 માં હજી 3 ઉમેરી દઈશ તો મને પ્રવાહની દિશા સીધી મળી જાય. ઓકે, જો ન ખબર પડે તો તમે એ રીતે કરી શકો કે સ્થિર પાણી આપણે ગોતવું હતું તો આપણે આને x ધારી લઈએ કે પ્રવાહની દિશા x છે. આપણે શું કરતા હતા, 12 + x છેદમાં 2, તો આપણને સ્થિર પાણીમાં મળતું હતું. સ્થિર પાણીની જે બોટની ઝડપ છે એ આપણને આપી દીધી છે, તો કે 15, બરાબર. તો હવે તમારે x ગોતવો હોય તો આ 15 દુ 30 થશે, 12 + x એટલે 15 દુ 30, એટલે કે x બરાબર 30 - 12, એટલે કે x બરાબર કેટલું થયું 18. એ તમને સીધું મળી ગયું, 18 આન્સર આવી ગયો. ઓકે, એટલે આમાં કઈ વધારે શીખવા જેવું છે નહીં. આપણે જે પહેલાનો બીજી ટાઈપનો જે કોન્સેપ્ટ શીખ્યો હતો કે સરેરાશનું સ્થિર પાણીનું ગોતવું હોય તો બંનેનો સરવાળો કરી અને સરેરાશ ભાગ્યા 2 કરી નાખવાનું, અને એ જ રીતે પ્રવાહની ઝડપ આપી હોય તો એની બાદબાકી કરીને ભાગ્યા 2 કરવાનું. એ જ કોન્સેપ્ટ આમાં લાગુ પડે છે. પહેલા આપણને અહીંયા આપી દીધું હતું અને આ ગોતતા હતા, અત્યારે આપણે આ આપી દીધું છે અને x ગોતવાનો છે. ઓકે, લાસ્ટ ટાઈપ જોઈએ આપણે. તો તમને શું કીધું છે કે એક બોટને પ્રવાહની દિશામાં 48 કિલોમીટરનું અંતર કાપતા 8 કલાક લાગે છે, જ્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલું જ અંતર કાપતા 12 કલાક લાગે, તો સ્થિર પાણીમાં બોટની ઝડપ ગોતો. હવે અહીંયા આપણે ઝડપ = અંતરના છેદમાં સમય, જે ગયા ટોપિક આપણે જે ભણ્યા હતા એ સૂત્ર યુઝ કરી અને આપણે સોલ્વ કરીએ. પ્રવાહની વિરુદ્ધ દિશાનું આપણને આપ્યું છે. ઓકે, શું આપી દીધું છે, તો કે અંતર અને સમય આપી દીધો છે, એટલે ઝડપ એ પ્રમાણે ગોતી લઈએ આપણે. ઝડપ = અંતર છેદમાં સમય. અંતર કેટલું છે, તો કે અંતર તો 48 કિલોમીટર જ છે. ઓકે, વિરુદ્ધ દિશામાં એટલું જ અંતર કાપતા કેટલી કલાક લાગે છે, ને 12 કલાક લાગે છે. તો કે 12 × 4 = 48, એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ કેટલી હશે, તો કે 4 કિલોમીટર/અવર ની હશે. ઓકે, હવે એ જ રીતે પ્રવાહની દિશાનું કરીએ આપણે. પ્રવાહની દિશા ઝડપ = અંતર છેદમાં સમય. અંતર તો ખબર જ છે 48 કિલોમીટર છે, સમય કેટલો થતો હતો, તો કે 8 કલાક, એટલે કે 8 × 6 = 48, તો
તો પ્રવાહની દિશામાં બોટની ઝડપ કેટલી થશે તો કે 6 કિલોમીટર પર અવરની થશે. તો હવે ઈ ઉપરથી આપણે જે બીજી ટાઈપ ભણી ત્યાં સુધીમાં આપણે પહોંચી ગયા કે પ્રવાહની વિરુદ્ધ દિશાએ મળી ગઈ, પ્રવાહની દિશામાં મળી ગયું તમને બોટની ઝડપ. તો ઈ ઉપરથી સ્થિર પાણીમાં બોટની ઝડપ આપણે ગોતી એકશું. શું કરવાનું હતું? બંને ઝડપનો સરવાળો કરીને છેદમાં 2. 6 4 10 ભાગ્યા 2 એટલે કે 5 મારો આન્સર થશે. તો કે સ્થિર પાણીમાં બોટની ઝડપ કેટલી મળી ગઈ તો કે 5 કિલોમીટર પર અવરની મળી ગઈ. ઓકે, એવો તે બીજો ક્વેશ્ચન છે, તો પહેલા તમે સોલ્વ કરો અને પછી આપણે સાથે સોલ્વ કરીએ. પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ ગોતીએ તો કે અંતર કેટલું છે તો કે 60 કિલોમીટર અને કેટલી કલાક લાગે છે સોરી પ્રવાહની અહીંયા વિરુદ્ધ દિશા છે. ઓકે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં 60 કિલોમીટર અંતર કાપતાને કેટલી કલાક લાગે છે તો કે 4 કલાક લાગે છે. તો કે 15 ચોક 60 એટલે કે બોટની ઝડપ પ્રવાહની વિરુદ્ધ દિશામાં કેટલી હશે તો કે 15 કિલોમીટર પર અવર. પ્રવાહની દિશામાં કેટલું અંતર કાપે છે તો કે 57 કિલોમીટર અને કેટલી કલાકમાં તો કે 3 કલાકમાં. 19 તેરી 57 એટલે કે પ્રવાહની દિશામાં બોટની ઝડપ કેટલી હશે તો કે 19 કિલોમીટર પર અવરની હશે. ઓકે, તો બોટની ઝડપ સ્થિર પાણીમાં અને પ્રવાહની ઝડપ બંને ગોતવાનું છે. તો સ્થિર પાણીમાં બોટની ઝડપ એટલે કે 15 + 19 ભાગ્યા 2 એટલે કે 17 આન્સર થશે. 17 કિલોમીટર પર અવર બોટની ઝડપ થશે સ્થિર પાણીમાં અને પ્રવાહની ઝડપ કેટલી થશે તો કે 19 - 15 ભાગ્યા 2 એટલે કે 4 ભાગ્યા 2 એટલે કે 2 કિલોમીટર પર અવરની પ્રવાહની ઝડપ હશે. તો બંને ગોતતા આવડી ગયું, સ્થિર પાણી અને પ્રવાહની ઝડપ. તો અહીંયા આપણું બોટ અને સ્ટ્રીમ એટલે કે હોડી અને પ્રવાહનું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. આટલા જ કોન્સેપ્ટ છે, ખૂબ ઇઝી ચેપ્ટર હતું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.